નમસ્કાર મિત્રો, બીકે આઈટી એજ્યુકેશન ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે એડમિશનમાં મોક રાઉન્ડનું રિઝલ્ટ કેવી રીતના જોવું એ વિશેની વિગતવાર ચર્ચા કરીશું। તો ચાલો શરૂ કરીએ આપણા એડમિશનનું રિઝલ્ટ। સૌ પ્રથમ મિત્રો આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશું। ત્યારબાદ એના સર્ચ બારમાં આઈટીઆઈ એડમિશન 2024 સર્ચ કરીશું। હવે મિત્રો આપણી સામે ITI admission.gujarat.gov.in એ વેબસાઇટ છે, એના ઉપર આપણે ક્લિક કરીશું। ત્યારબાદ મિત્રો રજિસ્ટર્ડ ઉમેદવારો માટે લોગિન આપણે અહીં ક્લિક કરો ત્યાં ક્લિક કરીશું। અહીં મિત્રો તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરવાનો છે। ડેટ ઓફ બર્થમાં તમારે તમારી જન્મ તારીખ એન્ટર કરવાની છે। અહીં તમારે કેપ્ચા કોડ જે તમને બાજુમાં બતાવે છે એ તમારે એન્ટર કરવાનો છે। લોગિન ઉપર ક્લિક કરતા મિત્રો તમે ફોર્મ ભરતી વખતે જે મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે, જે OTP તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે। આ OTP તમારા ઈમેલ ID ઉપર પણ આવે છે। જો મોબાઈલ નંબરમાં ફેરફાર થયો હોય તો OTP મેળવવા માટે તમે ફોર્મ ભરતી વખતે જે મેલ ID આપ્યું છે એ મેલ IDમાં આ OTP આવેલો હશે। OTP એન્ટર કર્યા બાદ તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે સબમિટ બટન ઉપર ક્લિક કરો છો ત્યારે તમારી સામે આ રીતનું મેનુ ઓપન થાય। હવે મિત્રો આપણું લોગિન પેજ ઓપન થઈ ગયું છે, જેમાં આપણે પ્રોવિઝનલ એલોટમેન્ટ પ્રિવ્યૂ એ લિંક ઉપર આપણે ક્લિક કરીશું। આ લિંક ઉપર ક્લિક કરતાં આપણી સામે આપણી સીટ એલોટમેન્ટની વિગત આપણને જોવા મળે છે, જેમાં રજિસ્ટ્રેશન નંબર, નેમ, ડેટ ઓફ બર્થ, કાસ્ટ અને ત્યારબાદ આપણું જે એલોટમેન્ટ છે એટલે કે આપણને કયા ટ્રેડમાં કઈ ITIમાં એડમિશન મળેલું છે એ આપણને અહીંયા બતાવશે। જેમ કે અહીંયા આ તાલીમાર્થીને ITI પાટડીમાં વાયરમેન ટ્રેડમાં એની પહેલી ચોઇસમાં એડમિશન મળેલ છે। જો તમારામાં ITIનું નામ, ટ્રેડનું નામ કોઈ વસ્તુ બતાવતું ન હોય તો સમજવું કે તમને તમારી કોઈ પણ ચોઇસમાં એડમિશન મળેલ નથી। જો કોઈ તાલીમાર્થીને એક પણ એડમિશન મળેલ ન હોય તો તેમને પ્રથમ રાઉન્ડની ચોઇસ ફિલિંગ કરવા માટે 10/7/2024 થી 14/7/2024 દરમિયાન પોતાની નજીકની ITIમાં જઈ પોતાની ચોઇસ ફિલિંગમાં સુધારા વધારા કરાવી શકે છે કે જેથી તેમને પ્રથમ રાઉન્ડ દરમિયાન એડમિશન સરળતાથી મળી। તો મિત્રો આ રીતે તમે તમારું મોક રાઉન્ડનું રિઝલ્ટ જોઈ શકો છો। મિત્રો આ ફક્ત મોક રાઉન્ડનું રિઝલ્ટ છે। હવે પછી પ્રથમ રાઉન્ડનું જે રિઝલ્ટ આવે છે એ સાચું રિઝલ્ટ છે। આ ફક્ત ને ફક્ત શીખવા માટેની પ્રોસેસ છે।